પુષ્પાણિ તે લવે સત્યેન મે દેવ દીર્ઘંતે દિવાકર વગેરે હાથમાં ભૂ ચોખા લઈ લ્યો કળશની અંદર બધા તીર્થોનું આવે હે નમઃ વરુણે ભૂતિર્ષ ભૂષમાન આયુ પ્રમોકે ઓમ ભૂર્ભુવસ્વ ભગવંત વરુણાય નમઃ કળશમાં બદલાવો આવાહ્યામે સ્થાપયામિ એના ચોખા હાથમાં રાખો ઓમ મનોજો દજોગરામાદિ જગદપતિ વિગ્રમે મંત્વનો દ્વરેજન જગન ગોસમે મંદલાદો હે દેવા સૈયમાદયંતાવો बिहारी जोड़ी भगवान ने बगेला को नमस्कार नमस्कार हम ત્રીજી આંગળી આકાશની અંદર આમ ફેરવવાની જો આમ ત્રીજી આંગળી કરો પહેલી અડધી વાળી દો બીજી આંગળી આમ અને આકાશમાં ફેરવો 3 વાર ભમે દેવ સૂર્ય મંડલાન સર્વાન તીર્થાન કળશમાં બોલી દો નો અંબર કાય વાંધો નહીં આ તો ચડી દીધો બસ મૂકી દેજો હવે ખાલી ભાઈઓએ કરવાનું આમ પહેલી આંગળી કળશ ઉપર રાખો પહેલી આંગળીથી આમ કવચ કરો પહેલી કળશની ઉપર રાખો કવચ અમ્મહં પછી આંગળી ખોલી નાખો અંગૂઠા ભેગા કરો કળશની ઉપર અવગુંઠ્ય ત્યાર પછી હવે બે હાથ જોડી રાખજો હવે નહીં આવડે જેનવામ અમૃતિ વૃત્ત્ય ત્યાર પછી આ રીતે આમ ચક્ર બનાવો ચક્ર મુદ્રામ પ્રદર્શ્ય જમણા ભાઈઓ કળશ ઉપર ઢાકો એની ઉપર ડાબો સીધો ઢાકો જો આમ મારી સામુ જોઈ લો આમ કેમ કર્યું ભાઈ આ એમ આવી રીતે અંગૂઠા હલાવવાના 8 વખત બધાએ બોલવાનું વમ 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 વરુણાય નમઃ હાથ લઈ લેવાનો પાણી ચમચી ભરી નાખો અનિયા ગુટિયા કુટેરા પૂજને ભગવાન ભોળો સંગ સપરિવાર હો કળશમાં બદલાવો પ્રિયંતાન નમઃ કળશમાં ચમચી ભરી વાટકી લઈ લ્યો તસ્માત કાદકમ રોહિતવા પકડજો વાટકીમાં આ વાટકીમાંથી ચમચી ભરી આવા હાથમાં જળ લઈ લ્યો વચ્ચેની બે આંગળીની અંદર બોલવાની અને બધે જળ છાંટવાનું તમારી ઉપર આજુબાજુમાં પૂજાની સામગ્રીમાં બધી છાંટો અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાહ કુંડલેકાક્ષ સભાયાભ્યંતરસ્તે અવિધમ છાંટી દો પવિત્રીકરણાય નમઃ હાથ ઊંચી રાખો હાથની અંદર ફરીવાર ભૂલ ચોખાડી હવે મુખ્ય 4 દિશા છે ભાઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એની અંદર દક્ષિણની અંદર ભગવાન ક્ષેત્રપાલ દાદા છે બરાબર દરેક પ્રકારના ક્ષેત્રની રક્ષા જો મેળવવી હોય તો ભગવાન ક્ષેત્રપાલ દાદાની પૂજા કરવી પડે વર્ષમાં એકવાર આપણે એને નિવેદ આપીએ છીએ 4 રસ્તાના દેવ છે કાળી ચૌદશ આવે ત્યારે ઘરેથી બાયો વડા બનાવી દે અને કે ગાલીઓ કબરા આડિયા જો બરાબર ને તો એમ ઘોડા ઉડાડે કઈ કપડા નીકળી જતો હોય તો દૂધ બરાબર પણ ભગવાન ક્ષેત્રપાલ દાદાનું નિવેદ છે અને નિવેદના પણ નિયમ છે જો માતાજીને આપણે નિવેદ ધરી તો માતાજીને આપણે લાપસીનો ઘા કરીએ છીએ નહીં રોટલીનો ઘા કરીએ છીએ નહીં નિવેદ ધરવા હોય તો કેમ ધરાય કે બેસવું પડે દીવો કરવો પડે અને ભગવાનને નિવેદ આપવું પડે તો 4 રસ્તાના દેવનો પણ નિયમ છે ઘરેથી વડા બનાવવાના કારણ કે ભગવાન ક્ષેત્રપાલને અડદનું નિવેદ બહુ વધારે ભાવતું હોય તો એ અડદ છે તો અડદના વડા બનાવી 4 દિશામાં જવાનું પૂર્વ દિશામાં બેસવાનું દીવો કરવાનો વડું ધરવાનું ભગવાનને પગે લાગવાનું આવું 4 દિશામાં બેસીને કરવામાં આવે તો આપણા ઘરમાં જેટલી નેગેટિવિટી હોય એ બધી નેગેટિવિટી દૂર થાય કારણ કે 10 દિશામાંથી દક્ષિણ દિશા એક જ એવી છે કે એ દિશામાંથી ખાલી નેગેટિવિટી જ આવે તો ભગવાન ક્ષેત્રપાલ દાદાને આ દિશામાં આંખ બંધ કરી ભગવાનને પગે લાગી નમસ્કાર કરવાના એક વાર વંદના હજાર બાર વંદના એક બાર વંદના હજાર બાર વંદના ભૈરવ કે ચરણો में बार बार वंदना ભૈરવ કે ચરણો में बार बार वंदना
વિધો થાળીમાં ગંધા પુષ્પાને સમર્પયામિ આ દિશા પગે લાગો વૃક્ષેત્રવાન ભગવાન કી જય. ની અંદર ભૂ ચૂકા રાખવાના. ત્યાર પછીની સામેની દિશા છે ઉત્તર દિશા. ઉત્તરની અંદર ભગવાન હનુમાનજી દાદાનો વાસ છે. હનુમાનજી દાદાને પ્રાર્થના કરવાની કે હે ભગવાન અમારા જીવનમાં ત્રણ વસ્તુ આપવા વાળા બનજો: બળ, બુદ્ધિ અને વિદ્યા. હનુમાનજીની કૃપા જેની ઉપર હોય ને એને આ ત્રણ વસ્તુ મળે. જે માણસ નિત્ય સવારમાં ઉઠી એક હનુમાન ચાલીસાનો પાઠ કરે એના જીવનમાં કોઈ દુઃખ આવતું નથી. કારણ કે હનુમાન ચાલીસા છે ને, હનુમાનજી અજર અને અમર દેવ છે. અને હનુમાન ચાલીસામાં કોઈ વસ્તુ એવી નથી કે એમાં એનું નિદાન હોય નહીં. પણ મેં કીધું ને હવારે કે મંત્ર ઉપર ભરોસો, જેથી મંત્ર ઉપર ભરોસો જાગે ને ત્યારે બધી વસ્તુઓ થાય. ઘણા લોકો એવું કહે હું પૂછું હનુમાન ચાલીસા કરો છો તો કે દાદા રોજની હો કરી નાખી. પછી એને પૂછીને કે એમાં શ્લોક કેટલા આવે તો કે ઈ ખબર. આમાંથી કેટલા હનુમાન ચાલીસા કરે છે? કોઈ નહીં. સીતારામ. જો આ યજ્ઞમાં બેઠા છો ને 3 દિવસ પૂરા થાય પછી અહીંયા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં કંઈક સંકલ્પ લે છે. એક સંકલ્પ એવો લેજો કે જેનાથી આપણું કલ્યાણ થાય. આ ભગવાને જે આ બનાવી મોકલા છે ને એક સાર્થક થાય એવું કરજો. પણ આપણે તો હું ખબર છે એક જ વસ્તુ જોઈએ છે ભગવાનમાં, બીજું કાંઈ જોતું હું રૂપિયા બસ ઈ આપો, એ સિવાય કાંઈ. લક્ષ્મીની વાહે પડી જાય જલ્દી અમારે ક્યાં આવું પણ એમ આવતી. જો લક્ષ્મીને મળે હોય તો નારાયણનું ભજન કરવું પડે. જેની જે નિભા માંગો ને તો એની સાથે આપણને મળે, બાકી એકલી કોઈ દી આવે નહીં. હનુમાનજી ચાલીસા છે ને અનુભવની વાત કહું તમને કે જે માણસ નિત્ય એવા એક જ છે જો સતબાર પાઠ કરે કોઈ શું કઈ બંધી મહાસત હોય. જે માણસ આમ તો 100 એટલે સંસ્કૃતમાં 100 થાય, પણ હનુમાન ચાલીસા લખાણી અવધી ભાષા છે. એ અવધી ભાષામાં 100 એટલે 7 પણ થાય. જે માણસ નિત્ય 7 પાઠ હનુમાન ચાલીસાના કરે એના જીવનના દરેક કાર્ય હનુમાનજી સિદ્ધ કરે. જો ભરોસો હોય. અને આપણો હિન્દુ સંસ્કૃત સનાતન ધર્મ એવો છે કે પથ્થરની પૂજા કરે પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ એ આપણી શ્રદ્ધા કેવી છે એની ઉપર આધાર રાખે. વાત બંધ કરી ભગવાન હનુમાનજીને પગે લાગી નમસ્કાર કરો. પવન તનય સંકટ હરણાય મંગલ મૂર્તિ ઉપર રામ લખન સીતા સહિતા હૃદય બસહુ સુરભૂ ગંધા પુષ્પાને સમર્પયામિ. પગે લાગો. બોલો હનુમાનજી મહારાજ કી જય. પરિવારના ભૂ ચૂકા રાખવાના. ત્યાર પછી જેના સાનિધ્યમાં બેઠા છીએ એવા ભગવાન ઠાકોરજીને યાદ કરવાના, આંખ બંધ કરવાની, ભગવાનની પ્રાર્થના કરવાની. પ્રભુ જો આ ભગવાનની ઈચ્છા હશે કદાચ આપણે એવું સમજીએ કે એની ઈચ્છા હશે કે ભગવાને આપણને એની હામાં જ રાખ્યા. આપણે ક્યાંય બહાર ક્યાંય અવસર મેળવો નહીં. ભગવાન ક્યાંય બેહવા દો તો અહીં બેસું તમે મારી સામે જ રાખવું. અને આ એની કંઈક કૃપા હશે અહીંયા ભગવાનની સામે આપણે બિરાજમાન છીએ. આંખ બંધ રાખો અને આજે દિવ્ય જન્માષ્ટમીનો ઉત્સવ છે તો ભગવાન ઠાકોરજીને પગે લાગી ભગવાનની પ્રાર્થના કરવાની. બોલો દ્વારિકાધીશ દ્વારિકાનો નાથ મારો રાજન છોડ છે.
ગિરધારી ગોપાલ સમર્પયામિ. આજની અંદર પરિવાર ભૂલ ચૂકા રાખવાના. કોઈ પણ કર્મ કરવા માટે જ્યારે બેસીએ ત્યારે કર્મના સાક્ષીની પૂજા કરવી પડે. તો અહીંયા આપણા યજ્ઞના આપણી પ્રતિષ્ઠાના સાક્ષી કોણ? તો કે અંદર દીવો ચાલુ કર્યો છે. ભગવાન દીપનારાયણને પ્રાર્થના કરવાની, પ્રભુ 3 દિવસ અમે યજ્ઞ કરીએ છીએ, અમારું તન, અમારું મન, અમારું ધન આ કાર્યમાં વપરાનું છે, એના તમે સાક્ષી બનજો. દિવાલે પગે લાગી નમસ્કાર કરો. ચંદ્રમા વરજો યાદજો સૂર્જો અજાયત શ્રોત્રાદવાયુષ પ્રાણશ મુખાદ નિરજાયત. સ્વભગવંતા કર્મચક્ષે દીપનારાયણાય નમઃ. ફૂલ અને ચોખા ગણપતિ બાપાના ચરણમાં પધરાવો. ગંધાક પુષ્પાણિ સમર્પયામિ. પગે લાગો. નમસ્કાર. સમર્પયામિ. ચાલો ફરીવાર હાથમાં ફૂલ ચોખા રાખવાના. બીજા કર્મના સાક્ષી આકાશમાં ભગવાન સૂર્યનારાયણ, પેલા છે ભગવાન દીપનારાયણ. દીપનારાયણ ભગવાનની સાક્ષી આપણે કર્મ કર્યું. સાક્ષી બે રાખવા, એક ચાલે, કારણ કે દીવો છે ને એ તો જ્યાં સુધી ઘી હોય ત્યાં સુધી જ ચાલે. જેવું ઘી પૂરું થઈ જાય એટલે દીવો છે એ રામ થઈ જાય. પણ બીજો દીવો એવો રાખવાનો કે જે કોઈથી ક્યાંય જાય નહીં. અને એવા છે આકાશમાં ભગવાન સૂર્યનારાયણ. આંખ બંધ કરી સૂર્યની સાક્ષીએ કર્મ કરવાનું. દીવો ઢળી જાય ને તો આપણા મનમાં થોડીક શંકા છે. આ ગામડામાં આ વસ્તુ બહુ હોય. દીવો ઢળી જાય એટલે શું કહીએ આપણે? અવશુકન છે. તો દીવો ઢળી જાય અવશુકન થાય. જો આપણે કેટલી અંધશ્રદ્ધા પાડી છે જીવનમાં, જોજો. દીવો ઢળી જાય ને તો આપણે એમ કે અવશુકન થયા. પણ કોઈ પણનો જન્મદિવસ આવે ને ત્યારે આ મીણબત્તીઓ કરી હોય આપણે. પછી એ મીણબત્તીઓ એના મોઢે જ ઠારે. તો એ કાંઈ અવશુકન ન થયા? વિચારો પર. નકર આપણી સંસ્કૃતિ દીવા કરવાની છે, દીવા ઠારવાની નથી. પણ મેં કીધું અંધશ્રદ્ધા જેટલી ઘડી ગઈ છે ને એટલી શ્રદ્ધા રાખીએ ને તો જીવનમાં કાંઈ આપણને નડે. બિલાડી આડી ઉતરે એટલે શું કે? તો બિલાડી એમ કહેતી છે કે મને અવશુકન ત્યાં માણા કરવું. કારણ કે આજ માણસની ખતરનાક દુનિયામાં કોઈ રહ્યું. તો બે હાથ જોડે ભગવાન સૂર્ય, જે માણસ સવારમાં નિત્ય ઉઠી સૂર્યની પૂજા કરે, સૂર્યને જળ ચડાવે, એમાં લખ્યું છે જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્ય ન ઉપજાય. 1000 જન્મ સુધીના જીવનમાં દરિદ્રતા નથી આવતી જો સૂર્યને જળ ચડાવવામાં આવે તો. આંખ બંધ કરી ભગવાન સૂર્યને પગે લાગી નમસ્કાર કરો. ઓમ આ કૃષ્ણેન રજસાવર્તમાનો નિવેદયન્યમૃતમ મધ્યાંચરણ્યેન સવિતારતેના દેવો જાતિ સોનાય વિષયન્ના. ભગવાન સૂર્યનારાયણમાં ફૂલ ચોખા આકાશમાં વધાવો. બોલો સૂર્યનારાયણ દેવ કી જય. ફૂલને ચોખા રાખવાના. ત્યાર પછી તમારા ગુરુ મહારાજ, ગુરુ કોને ધારણ કર્યા છે? કોને કોને ગુરુ છે? જેને ગુરુ હોય એને આંખ બંધ કરી ગુરુને પગે લાગવાનું. ગુરુ ન હોય તો કૃષ્ણ વંદે જગતગુરુ. આખા જગતના ગુરુ છે ભગવાન કૃષ્ણ. પણ એક વાત બીજી છે, જો ઘણા લોકો એમ છે સાંભળી અમે કહીએ ગુરુ અને એ કહેતા કૃષ્ણ વંદે જગતગુરુ. કોઈ ન હોય એના ગુરુ કૃષ્ણ. પણ એ ગુરુ કૃષ્ણ ક્યારે કહેવાય ખબર? ગીતાજીમાં લખેલા 700 શ્લોકમાંથી એકાદા શ્લોકનું અનુકરણ કરતા હોય ને તો કૃષ્ણ ગુરુ કહેવાય. એમને માની લેવાથી કાંઈ થાય? કારણ કે ગુરુ કોને કહેવાય? તો કે ભગવાન સુધી જે લઈ જાય એનું નામ
ગુરુ. દીવાદાંડી દરિયાના કિનારે હોય કે દરિયામાં પડેલું વહાણ ભૂલું પડે ને એને રસ્તો બતાવવાનો કે બેટા અહીંયા આવી જા, તારો કિનારો અહીંયા છે. એમાં સંસારમાં ભૂલા પડે ને માણસ ત્યારે એને કિનારો બતાવવા માટે ગુરુ નામે દીવાદાંડી છે બેટા હવે અહીંયા આવી છે. એટલે જ આપણે ગુરુને પગે લાગવા માટે જઈએ છીએ, મનથી એને માનવીએ છીએ, કારણ કે એના શબ્દ ઉપર આપણને વિશ્વાસ હોય. વાત બંધ કરી તમારા ગુરુ ભગવાનને પગે લાગો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદ પાત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. શ્રી સદગુરુદેવતાભ્યો નમઃ. પૂજ્ય ગણપતિ બાપાના ચરણમાં પધરાવો. ગંધાક્ષુષ્પાણે સમર્પયામિ. બે હાથ જોડી આંખ બંધ કરી તમારા માતા પિતાને પગે લાગવાનું. દુનિયાના પહેલા ગુરુ હોય તો એ આપણા માતા અને પિતા. જ્યારે આપણને કાંઈ નહોતું આવડતું, જન્મીને થોડા મોટા થયા એટલે આપણી માએ એમ કીધું બેટા આમ ખવાય, આમ પીવાય, આમ સુવાય, આમ ચલાય, આમ રહેવાય. એ જ્ઞાન આપનાર કોઈ હોય તો એ છે ગુરુ. તો દુનિયાના મોટા ગુરુ આપણા મા બાપ. આંખ બંધ કરી પગે લાગો. વાગરતા વિવ સંપૃક્તો વાગરતા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ત્યાર પછી તમારા પિતૃઓ જે ગુજરી ગયા હોય, આકાશ મંડળની અંદર જે બિરાજમાન છે, આજે દુનિયામાં કોઈ ભગવાન રાજી થાય કે ન થાય, ભોળાનાથ રાજી થાય કે ન થાય, માતાજી રાજી થાય કે ન થાય, પણ આપણા પિતૃ બહુ રાજી થતા હશે. કારણ તો કે જ્યારે એનો સંતાન કંઈક સારા કાર્ય કરવા માટે જાય ને ત્યારે એ પિતૃ છે ને એ રુદન કરે, રોવે. પણ એ કયા આહુડા હોય ખબર છે? હરખના. ગરુડ પુરાણમાં લખ્યું છે કે અર્યમા નામના લોકમાં આપણા પિતૃઓ વાસ કરે છે, અને જે વ્યક્તિ એના પિતૃના નામથી, એના પિતૃના દ્વારા કોઈ પણ સારા કર્મ કરે એટલે એના પિતૃઓ બેઠા બેઠા આશીર્વાદ આપે. તો આંખ બંધ કરી તમારા પિતૃઓને પગે લાગો. અનામે વિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષયા ભગને કાચ પિતૃ મોક્ષ પ્રદો ભવ માતૃ પિતૃ પિતૃ નારાયણ નમસ્કાર નમસ્કારોમિ. ત્રીજા ગુરુ આવેલા બ્રાહ્મણો. આંખ બંધ કરી બ્રાહ્મણોને પગે લાગવાનું, પ્રાર્થના કરવાની. હે બ્રાહ્મણ દેવતાઓ, આજે તમે આવ્યા છો તો આ 3 દિવસ અમારા આ કાર્યને એવું સુશોભિત કરો, એવું સારું કાર્ય કરાવો કે અમારા જીવનમાં આ કાર્યનું ફળ અમને પ્રાપ્ત થાય. સવારમાં કીધું હતું ને બ્રાહ્મણ છો એટલે નથી કહેતો, પણ આજે આપણે બ્રાહ્મણને બ્રાહ્મણ કહીએ છીએ. હું કહી આ બ્રાહ્મણ આવ્યા એમ. બ્રાહ્મણ શબ્દ ક્યાંય છે જ નહીં. બ્રાહ્મણ એટલે બ્રહ્મા ના કહીને બ્રાહ્મણ કહેવાય. હવે કોઈ જન્મના જાય તે શુદ્રો સંસારા બીજ ઉચ્ચતે વેદ પાઠી ભવેદ વિપ્ર બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણો. જે વેદ ભણી યજમાનને સારું એવું કર્મ કરાવે એનું નામ બ્રાહ્મણ. તો આવેલા બ્રાહ્મણોને પગે લાગી નમસ્કાર કરો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણ્ય હિતાય જ જગત્પિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગૌ બ્રહ્મણ્ય હિતાય જ જગત્પિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણભ્યો નમસ્કાર નમસ્કારોમિ. આજમાં પૂછુકા રાખવાના. પહેલી પૂજાના અધિકારી ભગવાન ગણપતિ દાદા છે. તમારી સામે ગણપતિ બાપાની મૂર્તિ બિરાજમાન છે. આંખ બંધ કરી ગણપતિ બાપા, એની સાથે બે પત્ની, એનું નામ રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણપતિ બાપાની સાથે બે દીકરા છે, એનું નામ શુભ અને લાભ. ભગવાનની સાથે બે દીકરી છે, એનું નામ યશ અને કીર્તિ. અને ભગવાનના બે જમાઈ છે, જય અને વિજય. ભગવાનને કઈ એકલા નહીં, પરિવારની સાથે અમારી પૂજામાં પધારો. જે પૂજા કરી એના દ્વારા અમારું દરેક કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો. આંખ બંધ કરી પગે લાગો. ઓમ ગણાનત્વા ગણપતિગો હવામહે પ્રિયાનત્વા પ્રિયવતિકો હવામહે નિધિનત્વા નિધિવતિકો હવામહે વસુમઃ. આહમજામિ નિર્વહમાત્મજાસી
વાહ્યામિ ચિંતયામિ હાથમાં ચોખા લઈ લેવાના ભગવાનનું આવાહન કરવાનું ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો રાધેભ્યો જ્ઞાનપતિભ્યો નમો નમો વૃક્ષેભ્યો વૃક્ષપતિભ્યો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યો નમઃ ગણપતિ બાપાને વચનામાં વાહ્યામિ હાથમાં પરિવાર ભૂલ ચોખા રાખવાના બાજુમાં તમારા ભગવતી તું અમારી અમારા કુળની રક્ષા કરવા વાળી બનજે માતાજીને પગે લાગો અંબે અંબિકે અંબાલિકે નમઃ નયતિ વચન સત્ય સ્વઃ સુભદ્રિકાંગાંબે નવસિદ્ધિં સ્વયં લક્ષ્મી જવન્યા બહુવ્યાત્રે પાત્રે રચનાલી રૂપમસ્મિનો યાદમ્મા વિષ્ણંતિ ગાણા મુમ્બઈ ગાણા સસ્વલોકં મઈ ગાણા સૂર્યાત્મના કુળદેવીમાં માતાજી બચાવો ધ્યાયામિ ચિંતયામિ હાથમાં ચોખા રાખવાના માતાજીનું આવાહન કરવાનું ભૂલો પરિભવને બટકુ ભવાની સૂજે નહીં લગીર કો યદિ સજવાની ભાસે ભયંકર વળી મનના તાપો મમ પાહિયો ભગવતી ભક્તકાપો ભાગ થઈને રખડતા હતા મારી જુવાર લેવાના તાજો પણ ખોડલ તે કેવી દયા કરી આજે અમે જમીએ 56 ભોગ અમે જમીએ 56 ભોગ માતાજી બચડાવો આવાહ્યામે સ્થાપયામિ હાથની અંદર ફૂલ રાખી દેવાના માતાજીને ભગવાનની પ્રેમની સાથે પૂજા કરવાની છે બરાબર પણ છબી છે ને એ પલળે એવા છે એટલે દાદા એ બધી છબી લઈ અને એક સાઈડમાં થાળીમાં લઈ જાય જો પાછળ થાળી છે શેષાનો જલંગેનાતિરોહતિ ગણપતિ બાપાને બચડાવો આસના તે પુષ્પાસના સમર્પયામિ જળની ચમચી ભરવાની જ્યારે કહેવામાં આવે ત્યારે ઈ જળ એમાંથી એક ચમચી ગણપતિ બાપા લીધી છે ત્રણેયની પૂજા કરવાની બરાબર એકમાંથી ત્રણેય ઉપર થોડું થોડું પધરાવવાનું ભરી રાખો ચમચી રીતિ સીધી છે બધા પાસે ન હોય એને ગણપતિ બાપાની હારે જ હોય આ તો આપણે હોબારી રાખીએ છીએ જે રીતના હોય એને પૂજા કરવાની બાકી રીતિ સીધી ગણપતિ બાપાની સાથે જ હોય સોપારી તો આપણે ગામના રાખીએ બરાબર પેલા ભગવાનને પગ ધોઈ ભાવના કરવાની ઓમે દાવાનસ્ય મહિમાનો જાયામ તપુરુગઃ આદો સંશ્વા ભૂતાન ત્રિપાલસ્યામ્યતં દેવી સમર્પયામિ એની અંદર એક પાકડી ફૂલની પધરાવો અને સેજ અમથું ચંદન પધરાવો ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનો ઓમ ત્રિપાલ ઉદ્ભવ ઉદય પુરુગઃ પાદો શૈહ ભવપુનઃ આદો વિવં વિગ્રહવત્સાશનાન શરીરમભિ મચડાવો અસ્તયો અર્ઘ્ય સમર્પયામિ આપણે ત્યાં ફૂલ પર કાઢી નાખવાના ભગવાન પર આમ ઠોકતા નહીં માંગણી કાઢી નાખવાના હા પરિવાર ચમચી ભરવાની ભગવાનને આચમન કરાવવાનું દતો વિરાજકાયત વિરાજો અધિપુરુષઃ સયાદો અતિર્જ્યદમ સાધોતિ મધો પુરઃ શ્રી ગણેશાયમાં ભગવાનની વચનાઓ કયા ચમનિયા સમર્પયામિ પાછી ચમચી ભરવાની તસ્માત જગા સર્વભૂતઃ જંબેનમ ગ્રહરાજ્યમ અશુસ્તૌષધ્રેક્વાયુજ્ઞાનારણ્ય પંચામૃતની ચમચી ભાઈઓએ ભરવાની ભરી રાખો પંચામૃતની ચમચી ચડાવાઈ જાય અને બેનો એક એક ચમચી જળ ચડાવી દેવાનું પાછળ બરાબર વાટકો જળનો ને આપી દે ચાલો પહેલા ભગવાનને પંચામૃતમાંથી ચમચી ભરી રાખો એની અંદર 5 વસ્તુ છે દૂધ દહીં ઘી મધ અને સાકર આ 5 વસ્તુ ભેગી થઈ એટલે શું બન્યું પંચામૃત તો પહેલું સ્નાન ભગવાનને દૂધનું કરાવવાનું છે દૂધનું સ્નાન કરાવતા કરાવતા ભગવાનની પ્રાર્થના કરવાની ભગવાન દૂધ જેવું શીતળ છે એવું મારું જીવન શીતળ બને સાથે સાથે દૂધમાં કશો ડાઘ નથી
કલંક નથી, અમારું જીવન પણ દાગ મગજનું બને એવી તમે કૃપા કરજો. ચમચી ભરો. ઓમ ભય વ્રતવ્યં ભય હો ગદે ગો ભયો દિયંતરિક્ષ ભયો લાહ ભયસ્વજી પ્રદિશઃ સંતુ પંચમ્મા સ્વાસ્તિ વિનાયકાય નમઃ. ચડાવ પ્રથમે ભયસ્નાનમ સમર્પયામિ ભયસ્નાનંદ શુદ્ધોદક સ્નાનમાચમનીયમ સમર્પયામિ પાંચમ પંચામૃતમાં ચમચી ભરો. ભગવાનને બીજું દહીંનું સ્નાન કરાવવાનું. ઓમ દાદી કરાવડો મગારી ગંજનો રસસ્યવાદિનઃ સુરભિનો મુખાવર પ્રણાયો ગુગિકારી મદા ભગવાન શ્રી ગણેશાય નમઃ. ચડાવ દ્વિતીય અધિષ્ઠાનમ સમર્પયામિ સ્નાનંદ શુદ્ધોદક સ્નાનમાચમનીયમ સમર્પયામિ પાંચ ચમચા રૂપાની ચમચી ભરો. ત્રીજું સ્નાન ભગવાનને ઘીનું કરાવવાનું. બીજું સ્નાન દહીંનું કરાવ્યું. દહીંનું સ્નાન એટલા માટે ભગવાનને કરાવવાનું કે દહીં છે ને એ વિશ્વાસનું પ્રતીક છે. જો દહીં છે એ વિશ્વાસનું પ્રતીક કેમ? તો કે બાયું એક ટકેલું દૂધ હોય એમાં રાતે છાશનું ટીપું નાખી હોઈ જાય અને છીપું ઢાંકી દે હવાનું થઈ જાય. કારણ કે બાયુનો વિશ્વાસ છે. વારે વારે કલાકે છીપું ઉગાડી જો આમ જોયા રાખે થયું નહીં તો થાય. તો એ વિશ્વાસ ભગવાનને કહીએ જેવું દહીંમાં સ્થિરતા વિશ્વાસ છે ને એવો અમને તમારી ઉપર આજીવન વિશ્વાસ રહે એવી તમે કૃપા કરજો. ત્રીજું સ્નાન હવે કરાવવાનું ઘીનું. ઘીની અંદર શું છે તો કે તાકાત. જે માણસ ઘી ખાય એના શરીરમાં શક્તિ વધે. તો શક્તિ શું કામ જોઈએ છે તો કે ભગવાન અમે તમારી પૂજા કરી શકીએ, તમારી સેવા કરી શકીએ. નહીંતર આજે યજમાનો કરોડોપતિ હોય પણ પૂજા કરવાની કે દાદા અમે નહીં બેહી શકીએ, અમારી જગ્યાએ તમે બેહી જાઓ અમે પૈસા આપી દઈએ. ભગવાન કે એમ નહીં, અમારા હાથે અમે તમારી સેવાની પૂજા કરી શકીએ. તો ત્રીજું સ્નાન ઘીથી ભરી રાખો. ઓમ ગિરદંગિરદભાવાનઃ વિવદવદંગસપ્પાવાનઃ વિવદંગરિષસ્ય હવિરસ્ય સ્વાહા દિશઃ પ્રદિશા દિશો 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 દિવ્યઃ સ્વાહા સર્વસ્વાસિદ્ધિ વિનાયકાય નમઃ. ચડાવો ગૃહસ્નાનમ સમર્પયામિ જળ ચડાવો ગૃહસ્નાનમ દેશો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ સમર્પયામિ ચોથું સ્નાન ભગવાનને મધનું કરાવવાનું. ચમચી પંચામૃતમાંથી ભરી રાખો. મધની અંદર જેવી મીઠાશ છે ભગવાનને કે અમારા બધાયના જીવનમાં એટલી મીઠાશની પ્રાપ્તિ થાય એવી તમે કૃપા કરજો. ઓમ સ્વાહા મધુભે પરિશ્રી અસ્મદિવાહ ગુરુદ્રસ્વાહી મધુ 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 સ્વાસિદ્ધિ વિનાયકાય નમઃ. ચડાવો ચતુર્થે મધુસ્નાનમ સમર્પયામિ સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમાચમન્યમ સમર્પયામિ. હવે પાંચમું સ્નાન ભગવાનને સાકરનું કરાવવાનું. ભરી રાખો. સાકર ગમે એમાં નાખો ભરી જાય. ભગવાન કે અમે દુનિયામાં બધે ભરી જાય કે એકલા રહે નહીં. ઘણા લોકો દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ પધરાવે. એટલે હું ઘણીવાર મનોરંજનમાં હસાવવા માટે કહું કે ખાંડ નહીં પણ પંચામૃતમાં સાકર જ પધરાવે. કેમ તો કે ખાંડ પધરાવો ને તો ખાંડ શબ્દને ઉલટાવી નાખો એટલે શું થઈ જાય? હા, તો ડખા નથી કરવાના પણ સાકરને ઉલટાવો એટલે શું થઈ જાય? રક્ષા. ભગવાન પાસે રક્ષા માંગવાની. ભગવાન અમારી રક્ષા કરજો. ઘણી બહેનો છે ને એ પંચામૃતમાં ગૌમૂત્ર પધરાવે, ઘણી બહેનો પંચામૃતમાં તુલસી પધરાવે. એવું કશું પંચામૃતમાં આવતું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર પાંચ વસ્તુ થઈ એટલે પંચામૃત થઈ ગયું. તો પાંચમું સાકરનું સ્નાન ભગવાનને કરાવવાનું. ભરી રાખો. ઓમ અભાગો રસોમય સગો સૂર્ય સંતગો સમાહિતમ અભાગુરસંયો રસતંગો વૃક્ષમિતમોપયામગ્રહીતો સિદ્ધાય દ્વાયુષત્રણ્ણમ્બે ગદે જોરિરિન્દ્રાય દ્વાયુષણમમ્મા ભગવાન સિદ્ધિ વિનાયક નમઃ. ચડાવો શર્કરા સ્નાનમ સમર્પયામિ સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમાચમન્યમ સમર્પયામિ. હવે ભાઈઓ પંચામૃતનો વાટકો મૂકી દો. જળની ચમચી ભાઈઓ ભરી રાખો. એની અંદર એક એક ગુલાબની પાકડી, એક એક સફેદ અબીલની ચપટી. પહેલા ચમચી ભરો, પછી પાકડી પધરાવો અને પછી અબીલ પધરાવો. મૂકી દો. બાજુ બેઠા હોય થોડીક મદદ કરવાની. અબીલ પધરાવો સફેદ. પછી હાથ લગાડી રાખો. ઓમ ગંધર્વસ્વા વિશ્વાવસો પરિવદાતુ વિશ્વસ્યારિષ્ટૈ જજમાનસ્ય હરિર્સિંહનિડાલિનિડઃ સોનાદયગોષઃ વિદ્યતા પરુણાપરો ગંધસ્તે સોમમવતુમદાય રસો અચ્યુતઃ ગણેશાય નમઃ. ચડાવો ગંધર્વવંદન સ્નાનમ સમર્પયામિ. ગંધોદક શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમન્યમ સમર્પયામિ. એક ચમચી જળની ચડાવી દો. શુદ્ધોદક સ્નાનમાચમનીયમ સમર્પયામિ. હવે તાંબાના લોટામાંથી જળની ચમચી ભરો. ભગવાનને તીર્થના સ્નાન કરાવો. ભરી રાખો. ઓમ જય દીર્ઘાની વ્રતંતિ શિખાસ્તાનિ કંકિણઃ દેવાકુસહસ્રયોજને વધન્વાનિ તન્મસે ગણેશ
સ્નાનમ સમર્પયામિ તીર્થોથી જળ ચડાવો તીર્થોદકાંતે આચમનીયામ સમર્પયામિ આજની અંદર ફૂલને ચોખા લઈ લેવાના પૂર્વારાધન પૂર્વક પૂજને દેવાગ્રે કિંચિદમ ગંધ પુષ્પમ સમર્પયામિ ભગવાનને ચડાવી દેવો જળથી ચમકી ભરી નાખો અને નવંજાવૃતારાધને ના કૃપે ના પૂજને ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ભગવાનને આગળ બદલાવો પ્રિયદાન નમઃ ચમચી મૂકી દો ભગવાનને ચડાવી ત્યાંથી ફૂલની પાકડી લઈ લો બધાએ લેવાની બે આંખોએ લગાવવાની મસ્તકે ચડાવવાની હૃદયે લગાવવાની ગળે લગાવવાની સૂંઘી લેવાનું હાથ ધોવાની વાતની છે હાથ ધોવાની એમાં બદલાવો અને હાથ ધોઈ નાખો વિધિહસ્તં પ્રક્ષાલ્ય પાછા ફૂલ ચોખા હાથમાં લેવાના અને ભગવાનને અર્પણ કરવાના પુનઃ અભિષેક આપના દેવાગ્રે કિંચિદમ ગંધમ પુષ્પમ સમર્પયામિ ચડાવી આપો ચડાવી હવે તમારી પાસે કળશ છે એ બધા હાથમાં લઈ લો અને ગણપતિ બાપા પર એકદમ ઝીણી ઝીણી થાય બરાબર હાવ ઝીણી ઝીણી શ્રી ગણેશાય નમઃ આ મંત્રના જપ કરી ભગવાનની ઉપર ધાર કરતી જવાની ઓમ ગંગણપતયે નમઃ નમસ્તે ગણપતયે દેવમેવ પ્રત્યક્ષિતો દેવમેવ વેલમ કરતાસી દેવમેવ દત્તાસી દેવમેવ હતાસી દેવમેવ સર્વં ભલવેદ પ્રભાસી સાક્ષાત્વાસી પ્રહેલપશ્મી સતીપશ્મી અત્વા અવતારમ સુતારમ ધાતારમ ધાતારમ વંશસ્યમ ભાવપશ્ચાદમ પુરુષાદો દરદો દુષ્યાદો જગતો દવા દરદ સર્વમાં ભાઈવાસી નંદો વાંગમય સંચિતમય મહાત્મય સોપ્રભુમય સત્યાનંદ દિવ્યો છે તો પ્રત્યક્ષ પ્રમાસિતો જ્ઞાન વિજ્ઞાન સર્વં જગત તત્વદાય સર્વં જગત તત્વશિષ્ય સર્વં જગત વૈવૃત્તિ સર્વં જગત લેશ્યદે સર્વં જગત વૈવૃત્તિ રીતમ ભૂમિ રાપો નમો નમો નમસ્વારી વાક્તાંતો મણિત્વમ ચંદ્રવાસ્મો બ્રહ્મ ભૂર્વસ્વરમ ગણાદિ ગુરુ ઉચ્ચારે વર્ણાદિ સ્વતંત્ર મનુષ્યાર પ્રતર અર્ધન વિસંધારે અર્ધમ એતમ મનુષ્યરૂપ વિકાર પૂર્વ વકાર પૂર્વ મનુષ્યાર શાંતિ રૂપ બિંદુ રૂપ આદિ સંતાન જોગિતા સિદ્ધિ રામ દેવના ઉન્નત દેવ એકંદર યોગ નિમિત્ત નો દેવ છે એકંદર દુર્બલ પાસ મનુષ્યાર વર્ધન જબરદસ્ત વિશ્વ વિભ્રાણ મુશિક રક્તમ મુદરમ સુભા કારણ અગરતવાદ વર્તનાનિત રક્ત પુષ્પ યોગ્ય ભક્તાર યોગ દેવ જગત કારણ દેવ આવર ભૂતમ દુર્જય પ્રકૃતિ પુરુષાર્થ યોગ ધ્યાન યોગ સહયોગ યોગ નવરા નમો રાધે નમો ગણપતિ નમો પ્રભુદે નમસ્તે દુર્ગોદરાય ગંગા વિઘ્નેશ્વરી શ્રી શ્રી વરદમૂર્તયે નમઃ ઓમ ગંગણપતયે નમઃ અભિષેકજલમ સમર્પયામિ કળશ બાજુમાં આપી દો તમે ગણપતિ બાપાને ભાઈઓ હાથમાં લઈ લો ભાઈ સ્વયંસેવક ભાઈઓ બે હાથે રહેજો ભાઈ જળ આપી દો બધાને ડોલ લઈ ડોલ લઈ લો જેના લોટામાં જળ તમે બધાને જળ આપી દો જેના લોટા ભર્યા હોય એ ભગવાનની અંદર થાળીમાં સ્નાન કરાવી દો વસ્ત્ર પહેર્યા હોય કાઢી નાખજો વસ્ત્ર કાઢી નાખો ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवा नस्ता श्रीनः श्वेतः श्वेताक्षोरुणस्ते रुद्राय पशुपतये कर्णाय अवक्ता रुद्रानभूरूपाः पर्जन्याः ओम वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा તમને ખાલી થાળી આપી છે ભગવાનને સ્નાન કરાવી ચોખા નેપકિનથી લૂછી અને થાળીમાં બિરાજમાન કરો સૌપ્રથમ મૂર્તિ લઈ લેજો હાથમાં તેને જળથી સ્નાન કરાવી દો હરિ ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ અશ્વિનઃ શ્વેતઃ શ્વેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતયે कर्णादामा अवक्त्रा रुद्रानभोरूपाः पारजन्याः તમારી જોડે જે ભાઈઓ પાસે મૂર્તિ નથી તેમની પાસે બીજી સોપારી હશે એમાં એ પણ આપણે અભિષેક કરાયો હતો અભિષેક થાળીમાં કરાયો હતો આપણે એ પણ સોપારી લઈ અને તેમાં જળથી તેમને સ્નાન કરાવી દો તત્પશ્ચાત તેને લૂસીને સારા એવા પાત્રમાં જ્યાંથી આપણે લીધી હતી ત્યાં પાછી મૂકવાની છે
स्वबिंदु सिंधु शुष्कलत तरंग भंग रंजितम विसत्सु जात 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 खारि वारि संयुतम कृतांत कृत कपिल भूत कीर्तिहारि नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे भूदेवो